સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। વરસાદની આગાહી વચ્ચે સુરત, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં સુરત જિલ્લા બારડોલી નગરમાં તેમજ ઓલપાડ તાલુકાના કીમ, કુરસદ અને કઠોદરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વલસાડ જિલ્લાના ઉમરગામ અને પારડીમાં વરસાદી માહોલ બન્યો હતો। આ સિવાય નવસારી અને ભરૂચ જિલ્લામાં વરસાદ પડ્યો હતો। છોટા ઉદેપુરના ક્વાંટમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। આ સિવાય અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડ્યો હતો। ગુજરાત સરકાર 3 મહિનામાં ટેટ અને ટાટ પાસ એવા 7,500 ઉમેદવારોની કાયમી ભરતી કરશે। કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય। ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે। ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। શાળાઓમાં હવે ગીતાના પાઠ શીખવાશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ડીઓ કચેરી હસ્તગત આવતી શાળાઓ હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતામાંથી કુલ 51 જેટલા શ્લોક અલગથી તારવવામાં આવ્યા છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ અને જીવન ઘડતરમાં શીખ મળે એ પ્રકારના છે। વર્ષના અંતે શ્લોકની પરીક્ષા યોજાશે, જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને ₹11,000 થી ₹51,000 નું ઇનામ પણ મળશે। આજથી 25 જૂન સુધી વરસાદની મોટી આગાહી। વડોદરા, સુરત, વલસાડ અને ભરૂચમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ વરસાદની મોટી આગાહી કરી છે, જેમાં વડોદરા, સુરત અને ભરૂચમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। આજે અને આવતીકાલે વડોદરા અને છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા, સુરત અને તાપી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, જ્યારે જૂનાગઢ અને અમરેલી, ભાવનગર અને અરવલ્લી તથા મહીસાગર અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 22 અને 23 જૂનના રોજ વડોદરા અને ભરૂચ, સુરત અને નવસારી તથા વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, પંચમહાલ અને દાહોદ, અમરેલી અને પોરબંદર, ભાવનગર અને ગીર સોમનાથ તથા ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો। કચ્છ બોર્ડર પર બીએસએફ જવાનોએ સરહદ પર પેટ્રોલિંગ સમયે પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે। કચ્છ બોર્ડર પિલર નંબર 1125 પાસેથી આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। પાકિસ્તાની નાગરિકનું નામ અફઝલ છે, જે કચ્છ બોર્ડર પાસેથી ઝડપાયો હતો। તેની પાસે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ કે સામાન મળ્યો નથી। સમગ્ર મામલે બીએસએફ વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ। 345 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા કાર્યવાહી કરાશે। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારું અને ગંભીર અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે ટ્રાફિક શાખા દ્વારા 1 અઠવાડિયા સુધી રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં ટીમો બનાવીને રોંગ સાઈડમાં વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહનો નહીં ચલાવવાની સમજ આપવામાં આવી રહી છે। આ ઉપરાંત અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 4 દિવસમાં 345 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે। યોગ દિવસની ઉજવણીને લઈ ખાસ બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તારીખ 21 જૂનના રોજ બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવશે। જણાવી દઈએ કે સરહદી વિસ્તારમાં આવેલા નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકાર અને બીએસએફના સહ આયોજનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે, જેમાં આ વખતે યોગની થીમ સ્વયં અને સમાજ માટે યોગ તેવી રહેશે।
પીએમ મોદીએ નાલંદા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર, 17 દેશના રાજદૂત તેમજ બિહારના સીએમ નીતિશ કુમાર અને ગવર્નર પણ ઉપસ્થિત હતા. નાલંદા યુનિવર્સિટીના પુનઃનિર્માણ સાથે જ મિસાઇલ મેન અબ્દુલ કલામનું સ્વપ્ન સાકાર થયું છે. એક સમયે વિશ્વની સૌથી પ્રાચીન અને મોટી યુનિવર્સિટીમાંની એક એવી નાલંદાના પુનઃનિર્માણથી ઇતિહાસ રચાયો છે. 815 વર્ષ બાદ નાલંદા યુનિવર્સિટીનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. બાલાજી વેફર્સમાંથી નીકળ્યો તળેલો દેડકો. બાલાજી વેફર્સ ખાતા હોય તો આ સમાચાર તમને ચોંકાવશે. બાલાજી વેફર્સના પેકેટમાંથી તળેલો દેડકો નીકળ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં જામનગરમાં એક શખ્સે દુકાન પરથી બાલાજી ક્રંચ વેફર ખરીદી હતી, જેમાંથી તળેલો દેડકો નીકળ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. બાલાજી કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળતા ખરીદનારે ગ્રાહક સુરક્ષામાં જવાનું જણાવ્યું છે. બીજી તરફ વેફર્સને પાલિકા ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવ્યા છે. આ જળયાત્રા નિજ મંદિરથી સાબરમતીના કિનારા સુધી યોજાય છે. ભગવાનનો જળાભિષેક 108 કળશમાં લાવવામાં આવેલ જળથી કરાય છે. પાવાગઢમાં મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરાઈ. પાવાગઢમાં જૈન તીર્થંકરોની હટાવી દેવામાં આવેલી મૂર્તિ ફરી સ્થાપિત કરવામાં આવી છે. પ્રતિમાઓના પુનઃ સ્થાપન માટે નિષ્ણાંત કારીગરોની મદદ લેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે મૂર્તિઓ સ્થાપિત કરવાની ખાતરી આપી હતી. પાવાગઢમાં જૈન સાધુ અને જૈન લોકોએ મૂર્તિઓને લઈ વિરોધ નોંધાવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ જાણ કરી હતી. પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનામાં 4 રાતથી ડ્રાઈવર સૂતો નહોતો. પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં થયેલી ટ્રેન દુર્ઘટના અંગે રેલવે બોર્ડનું કહેવું છે કે માલગાડીના લોકો પાયલોટની ભૂલને કારણે આ દુર્ઘટના બની હતી. તો ઓલ ઇન્ડિયા રનિંગ લોકો સ્ટાફ એસોસિએશનનું કહેવું છે કે રંગપાની સ્ટેશનના માસ્ટરે સમય પહેલા માલગાડી રવાના કરી હતી, જેની તપાસ થવી જોઈએ. આ સિવાય એવી વાત પણ સામે આવી છે કે માલગાડીનો ડ્રાઈવર 4 રાતથી સૂતો નહોતો, જ્યારે વધુમાં વધુ 2 રાત સળંગ ડ્યુટીનો નિયમ છે. દુબઈની કંપનીએ 520 કરોડમાં ચાંદખેડાનો પ્લોટ ખરીદ્યો. દુબઈની કંપની લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેના પગલે શહેરના એસપી રિંગ રોડ પર ચાંદખેડા પાસે આવેલા 66,000 ચોરસ મીટરના પ્લોટને લુલુ ગ્રુપ દ્વારા મોલ બનાવવામાં આવશે. કોર્પોરેશનમાં જમીનની હરાજીમાં આ પ્લોટની ખરીદી કરી હતી. પીએમ મોદી શ્રીનગરમાં ઉજવશે યોગ દિવસ. આ વખતે પીએમ મોદી 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી શ્રીનગરમાં કરશે. આ વર્ષે યોગ દિવસની થીમ છે આપણા અને આપણા સમાજ માટે યોગ. પીએમ મોદી 20 અને 21 જૂન 2 દિવસ જમ્મુ કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ 20 જૂને સાંજે 6 કલાકે યુવાનો માટેના એક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ 21 જૂનના રોજ સવારે 6:30 કલાકે યોગ દિવસ પર શ્રીનગરના યોગ કાર્યક્રમમાં હાજર રહેશે. તેમના આ કાર્યક્રમને લઈ સુરક્ષાની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસને ફટકો, દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હરિયાણા કોંગ્રેસની દિગ્ગજ નેતા અને એમએલએ કિરણ ચૌધરી અને તેમની પૂર્વ સાંસદ દીકરી શ્રુતિ ચૌધરી ભાજપમાં જોડાયા છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં બંનેએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ગઈકાલે રાત્રે જ બંનેમાં દીકરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ભારતીયો એક વર્ષમાં 600 કરોડ મેગી ખાઈ ગયા. મેગી ખાવામાં ભારતીયોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત મેગીનું સૌથી મોટું બજાર બની ગયું છે. મેગી બનાવતી કંપની નેસ્લેના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં તેણે મેગીના અંદાજે 600 કરોડ એટલે કે 6 અબજ પેકેટનું વેચાણ કર્યું છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષ દરમિયાન 420 કરોડ કિટકેટનું વેચાણ પણ થયું છે. કિટકેટ માટે ભારત બીજું સૌથી મોટું માર્કેટ બની ગયું છે.
પાણી રસ્તા પર રેલાતા 7 દુકાનો સીલ। દાહોદમાં દુકાનોનું પાણી રસ્તા પર રેલાતા નગરપાલિકા દ્વારા એક સાથે ખાણીપીણીની 7 દુકાનો સીલ કરી દેવામાં આવી છે। આ પાણી રસ્તા પર રેલાય છે તેની ઘણી એવી ફરિયાદો કરવામાં આવી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહે હુકમ કરતા પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે જઈને તાત્કાલિક અસરથી 7 દુકાનોને સીલ મારી દીધી। આ દુકાનોને સીલ મારતા બીજા દુકાનદારોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે।